છે? મારો માણા ગયો છે ગામમાં બકાલું લેવા, હજી આવ્યો નહીં. મારે ઓલી વાડીએ જવું છે, ક્યારે આવશે? ઈ ભોળાભાઈ બેઠા જ છે ને. આવ કે હા, બે કે હા. કેમ છે કે હા કે? એ તમને એક વાત પૂછવા આવ્યો. હું? એ પૈસા આવ્યા તો ક્યાં રોકાણ કરાય? જમીન લેવાય કે મકાન બનાવાય? તે તો મને મૂલ્યો હું. પૈસા આવે ને ત્યારે આવું જ થાય. ક્યાં રોકાણ કરવું ને ઈ ખબર જ ન પડે. એટલે તો તમને પૂછવા આવ્યો. એક કામ કર, જમીન રાખી લે. પણ જમીન તો મારે છે. તો 2 માળનું મકાન બનાવી નાખ. મકાન બને એટલા પૈસા નથી આવ્યા. કેટલા પૈસા આવ્યા? 5000. ઓય બાપા, 5000 માં જમીન કે મકાન નો આવે, કરિયાણું આવે, લઈ આવ જા. ઓ બાપા, તો પણ એમાં ધોલ હું મારે એમ નેમ કે ને. પણ મને તો એમ હતું 1-2 કરોડ આવ્યા છે. 5000 તો હું ખિસ્સામાં રાખું. કેહુડી? ઓ બાપા, એમાં કેહુડી હું કે ભોળી? કેહુડી? ભોળી, કેહુડી? ભોળી. એ ખાટલેથી ઊભો થાતો. હાલવા પર જા તારી વાડીએ. ભોળી એમ નો કેતો, ભોળાભાઈ કહેજે. હવે તને કોણ ભોળાભાઈ કે? ભોળી. કેહુડી? યો બોલો, મારો માણસ હજી આવ્યો નહીં. એની પાસે ફોને ના, ફોને કેમ કરવો? એક કામ કરું, કાગળમાં લખતો જાવ. હું ઓલી વાડીએ જાઉં છું, પાછો આવું ત્યાં તું રસોઈ તૈયાર રાખજે. લિખિતન ભોળા દાદા. મારો માણસ આવશે અને કાગળ વાંચશે એટલે એને ખબર પડી જાહે. હલો, પ્લાસ્ટિકના પાટલા આવી ગયા, તગારા આવી ગયા. હલો, પ્લાસ્ટિકના પાટલા આવી ગયા, તગારા આવી ગયા. હે લ્યો બોલો, આ બધું શું છે? જોવો ને, પ્લાસ્ટિકના પાટલા અને તગારા વેચવાનું ચાલુ કર્યું. મને